હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બચ્ચુડિયાઓ, ટાબરિયાઓ, બધા મજામાં? ઉપરલી થઈ ગયું ને તૈયાર બરાબર? અતિવલયની શું કહેવાય બાયોલોજીની ભાષામાં નોમ નિર્દેશવાળી આકૃતિ તૈયાર છે. ક્યાં ચેન્જ આવે છે એ કોઈલી એ તમને કીધું હતું ને, ઉપરલયના સૂત્રો તૈયાર કરશો એટલે અતિવલયના સૂત્રો સ્કીમ છે બાય વન ગેટ વન ફ્રીની. એક નાનકડો ચેન્જ છે. એ તો હોય ને, ઘણી વખત નથી બનતું સાબુના પેકેટમાં ત્રણ સાબુ એ એક સાબુ ફ્રી હોય તો ત્રણ સાબુ છે ને એ 100 ગ્રામના હોય અને ચોથો ફ્રી હોય કેટલો હોય 75 ગ્રામ. એટલે એક નાનકડો ચેન્જ આવે ક્યારેક. અહીંયા એક નાનકડો ચેન્જ આવ્યો છે. ઈનું મૂલ્ય એક કરતા મોટું છે એટલે ઉત્કેન્દ્રતાનું જે સમીકરણ આપણે ઉપરલીમાં બી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર લખતા હતા ને, એ એમ નહીં લખાય. શું કામ ના લખાય? ઈનું મૂલ્ય એક કરતા મોટું હોય તો 1 માઇનસ ઈ સ્ક્વેર ઋણ થાય, તો બી સ્ક્વેરની કિંમત ઋણ થાય. બી સ્ક્વેર કોઈ દી ઋણ હોય જ નહીં. બી સ્ક્વેર બે ઘાત છે ને, કોઈ દી ઋણ મૂલ્ય આવે જ નહીં, એનું શક્ય જ નથી. એટલે ઉત્કેન્દ્રતાનું સમીકરણ બદલાશે. બી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર કાઉન્સમાં ઈ સ્ક્વેર માઇનસ 1. 1 માઇનસ ઈ સ્ક્વેર નહીં, ઈ સ્ક્વેર માઇનસ 1. એક એ ચેન્જ આવ્યો. બીજું, એનું જે સમીકરણ છે એ સમીકરણમાં વચ્ચે માઇનસ નિશાની એટલે જ આવી છે. ભલે પ્રમાણિત સમીકરણ મેળવવાનું તમારા અભ્યાસક્રમમાં નથી, પણ બંનેની એક જ મેથડ છે. વાય સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર આવું પદ આવે. એટલે ઉપરલયમાં તો એને બી સ્ક્વેર કહી દીધું, કારણ કે એ સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ ઈ સ્ક્વેર એ ઓલરેડી એક ધન મૂલ્ય હતું, પણ એ ઉપરલય માટે ધન હતું. અતિવલય માટે ઈનું મૂલ્ય એક કરતા મોટું હોય એટલે એ સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ ઈ સ્ક્વેર ઋણ આવે. તો એમાંથી એક માઇનસ નિશાની કોમન કાઢવામાં આવી અને એને એ સ્ક્વેર કાઉન્સમાં ઈ સ્ક્વેર માઇનસ 1 આમ ગોઠવવામાં આવ્યા. એને બી સ્ક્વેર કીધું. એ માઇનસ નિશાની વચ્ચે છે. એટલે અહીંયા એ મોટા છે બી કરતા કે બી મોટા છે એ કરતા, એ જોવાનું નથી. તું મોટો ને હું મોટો ને એ ખ્યાલ હાવ ખોટો. એ મોટા કે બી મોટા એ કઈ જોવાનું નથી. એટલે તો ખરેખર તો તમે મોટા ને મારા કરતા, નહીં? મોટા મોટા. તો જો એક્સ સ્ક્વેર વાળું પદ ધન હોય, એક્સ સ્ક્વેર વાળું પદ ધન હોય તો અતિવલયની, હવે શબ્દો બદલાય છે. પ્રધાન અક્ષ હતી ને જે ઉપવલયમાં પ્રધાન અક્ષ, એ અતિવલયમાં થઈ જશે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ, મુખ્ય પ્રધાન નહીં, મુખ્ય અક્ષ. એ મુખ્ય અક્ષ વળી પાછી આપણી વાતને લિંકઅપ કરી દે. એક્સ સ્ક્વેર વાળું પદ ધન હોય તો અતિવલયની મુખ્ય અક્ષ એક્સ અક્ષ પર હોય. જો વાય સ્ક્વેર વાળું પદ ધન હોય, વાય સ્ક્વેરના છેદમાં તો બી સ્ક્વેર જ હશે, એટલે પદ આમ બદલી જશે. એ આપણે લખશું સમીકરણ, એનો રફ સ્કેચ પણ આપશું, સૂત્રોની યાદી કરીએ ને એટલે. તો બીજું સમીકરણ છે ને આવું હશે: વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ 1. એ અતિવલય છે ને આખો આમ આમ ચેન્જ થઈ જશે. આને આમ રોટેટ કરી દો, આને ઉપર તરફ ખુલ્લે એમ રાખો, આને નીચે તરફ ખુલ્લે એમ લઈ આવો. એ સ્વરૂપનો, એ શેપનો હશે. અને એનું સમીકરણ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ 1. એટલે વાય સ્ક્વેર વાળું પદ ધન હોય ત્યારે મુખ્ય અક્ષ વાય અક્ષ પર જાય અને એક્સ સ્ક્વેર વાળું પદ ધન હોય ત્યારે મુખ્ય અક્ષ એક્સ અક્ષ પર આવે. અચ્છા, અતિવલયના શિરોબિંદુઓ એની મુખ્ય અક્ષ સાથેના છેદબિંદુ એટલે A0 અને માઇનસ A0. હવે આકૃતિમાં આપણે B0B અને B'0 માઇનસ B મૂક્યા છે. એ હકીકતમાં કાલ્પનિક છે, એમને જ મૂક્યા છે. બી નું મૂલ્ય સમીકરણ આપ્યું હોય આપણને, એટલે વાય સ્ક્વેરના છેદમાં જે સંખ્યા છે એ બી સ્ક્વેર છે, એટલે બી તો મળે. હા, વચ્ચે એક વાત કરી દઉં, અતિવલયમાં પણ એ બી અને ઈ એ હંમેશા ધન હોય. એ બી અને ઈ આ ત્રણે હંમેશા ધન હોય. એટલે સપોઝ બી સ્ક્વેર ઇક્વલ ટુ 25 તો બી ઇક્વલ ટુ પ્લસ માઇનસ 5 નહીં, બી ઇક્વલ ટુ 5. એટલે બી નું મૂલ્ય મળે સમીકરણ આપ્યું હોય તો. પણ આ અતિવલય
આપણે અત્યારે દોર્યો છે એ અતિવલય, એ કોઈ દિવસ વાય અક્ષને છેદે જ નહીં. તમે જુઓ, કોઈ પણ વક્રનું વાય અક્ષ સાથેનું છેદ બિંદુ શોધવું હોય તો એમાં x બરાબર 0 મૂકવા પડે ને. આમાં તમે x બરાબર 0 મૂકો એટલે શું આવે? વાય સ્ક્વેર બરાબર માઇનસ બી સ્ક્વેર. બોલો, એવું પોસિબલ છે? તમે જ કહો, વાય સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ બી સ્ક્વેર. ન બને ને. એટલે એવી કોઈ કિંમત મળે જ નહીં, કારણ કે અતિવલય વાય અક્ષને ક્યાંય છેદતો જ નથી. એટલે બી અને બી ડેશ એ માત્ર બી ના મૂલ્યને આધારે મૂકેલા બિંદુઓ છે, કાલ્પનિક છે. એટલે બી થી બી ડેશ સુધીની જે લંબાઈ છે, બી થી બી ડેશ સુધીની લંબાઈ એટલે 2b થાય ને, એને ગૌણ અક્ષની લંબાઈ નહીં, એને બદલે અનુબદ્ધ અક્ષની લંબાઈ. અનુબદ્ધ શબ્દ ક્યાં આવ્યો હતો? સંકર સંખ્યામાં. યાદ છે ને? સંકર સંખ્યાનું ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું છે. આપેલી સંકર સંખ્યા a પ્લસ આઈબી ની અનુબદ્ધ સંકર સંખ્યા a માઇનસ આઈબી અને a માઇનસ આઈબી ની અનુબદ્ધ સંકર સંખ્યા a પ્લસ આઈબી. એટલે અનુબદ્ધ શબ્દ સીધો જોડાયેલો છે કોની યારે? કાલ્પનિક ભાગ હારે. અહીંયા પણ આ વસ્તુ કાલ્પનિક છે. ઉપવલયમાં બી અને બી ડેશ એ ઉપવલયના વાય અક્ષ સાથેના છેદ બિંદુઓ હતા, અહીંયા નથી. અને એટલે બી થી બી ડેશ સુધીની જે લંબાઈ છે એને અનુબદ્ધ અક્ષની લંબાઈ આવા નામથી ઓળખશું. એટલે આ બે શબ્દો રિપ્લેસ થઈ ગયા. ઉપવલયમાં પ્રધાન અક્ષની લંબાઈ હતું એ હવે થઈ ગયું મુખ્ય અક્ષની લંબાઈ, અને ગૌણ અક્ષની લંબાઈ હતું એ થઈ ગયું અનુબદ્ધ અક્ષની લંબાઈ. બાકી નાભીના યામ, નિયમિકાના સમીકરણો, નાભિલંબની લંબાઈ, એમાં કોઈ ચેન્જ નથી. હવે અતિવલયની વ્યાખ્યાત આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જે છે, જેના બે નિશ્ચિત બિંદુઓથી અંતરોનો ધન તફાવત અથવા નિરપેક્ષ તફાવત અચળ હોય એવા સમતલના તમામ બિંદુઓનો ગણ. અને આપણે જે સાંકવની વ્યાખ્યા આપી હતી શરૂઆત, પરવલયની શરૂઆત કરીને ત્યારે, તો એમાં ઉત્કેન્દ્રતાનો ઉલ્લેખ કર્યો હતો ને. તો જે સાંકવની ઉત્કેન્દ્રતા એક કરતા મોટી હોય, સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુ એસ હોય, એ બિંદુમાંથી પસાર ન થતી હોય એવી કોઈ નિશ્ચિત રેખા એલ હોય, તો બિંદુ એસ થી અંતર અને રેખા એલ થી લંબ અંતરનો ગુણોત્તર એટલે એસપી અપોન પીએમ, એને સાંકવની ઉત્કેન્દ્રતા કહેવાય. એ ઉત્કેન્દ્રતાનું મૂલ્ય એક કરતા મોટું હોય એવા તમામ સાંકવો એ અતિવલય તરીકે ઓળખાય છે. બરાબર? આ વસ્તુ માત્ર સમજવા માટે છે. આ આકૃતિ યાદ રાખશો તો ઘણા બધા સૂત્રો તમને યાદ રહી જશે, ઘણા બધા. આપણે ઉપવલયમાં જે રીતે સૂત્રોનું કોષ્ટક તૈયાર કર્યું હતું યાદ રાખવા, એમ અહીંયા પણ સૂત્રોનું કોષ્ટક આપણે તૈયાર કરશું. એમાં પણ એવું છે, એક સ્ક્વેર રોડ ઉપર ધન હોય ને એના માટેના સૂત્રો તમે યાદ રાખો, તો વાય સ્ક્વેર વાળું ઉપર ધન હોય એના સૂત્રો એ તમને ગિફ્ટમાં મળશે. કઈ રીતે ગિફ્ટમાં મળશે એ નહીં કહું. કયો ને સર? અલા ભાઈ, પરવલયમાં કીધું તું, ઉપવલયમાં કીધું તું, એ અને બી અરસપરસ બદલી નાખવાના, એક્સ અને વાય અરસપરસ બદલવાના, યામને ઊંધા કરવાના. ભૂલી ગયા? હા, આપણે બે અતિવલયની વાત કરવાની છે. એક અહીંયા આકૃતિ દોરી છે ને, એટલે હવે જે હું આકૃતિ દોરું છું ને એ તો ખાલી એનો શેપ બતાવવા પૂરતી દોરીએ છીએ. અહીંયા નામ નિર્દેશ વાળી આકૃતિ નહીં તૈયાર થાય. ઉપવલયની જેમ જ ઉપવલયમાં આપણે આવું જ કર્યું છે ને, એની સમાંતર જ ચાલ્યા જાઓ તમે, તમને ફાયદો થશે સૂત્ર તૈયાર કરવામાં પણ. બહુ ટાબક ટીબક ના કરતા હો, રફ આકૃતિ જ દોરવાની છે આપણે, ખાલી ઓળખાણ પૂરતી. ભાઈ આવો અતિવલય એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1, અને આને તમે 90 ડિગ્રીથી રોટેટ કરી દો, 90 ડિગ્રી રોટેટ કરો.
આખો વક્ર અતિવલય છે, અડધો નહીં દોરતા. આખો બે ભાગ, એ બંને ભાગ થઈને અતિવલય છે. અને નિયમિકાઓ છે ને આમ આવશે, સમક્ષિતિજ રેખા આમ, એટલે પેલામાં શિરોલંબ રેખાઓ. એક્સ અક્ષ અને વાય અક્ષ, એનું સમીકરણ y² / b² - x² = 1. આ બે અતિવલય. હવેના સૂત્રોની યાદી બનાવીએ. સૌથી પહેલા ઉત્કેન્દ્રતાનું સમીકરણ. એ પેલો જે અતિવલય છે એમાં b² = a² * e²-1. આમાં a અને b બદલી જશે, એટલે a² = b² * e²-1. પછી નાભીના યામ, ઉપવલયમાં હતા h સેમ ± ae0. તમારી ટેક્સ્ટમાં ± c0 છે, એ c નો a અને b સાથેનો સંબંધ પછી તમને કહી દઉં હમણાં, પણ આપણે ઉપવલય વખતે વાત કરી હતી કે આ પ્રમાણે ચાલશું, એટલે તમારા કોમ્પિટિટિવના લેક્ચર વખતે તમને મુશ્કેલી ના પડે. ત્યાં 0 ± b. આઈ થિંક આ યાદી પહેલા તૈયાર કરી લઈએ, પછી પેલી લખશું, એટલે એ બાને તમને પણ ધ્યાનમાં રહે કે શું ચેન્જ કરીએ છીએ આપણે. ઓકે, એ યાદીને રાખી દઈએ હમણાં. નાભીના યામ, હા, પછી નાભિલંબના અંત્ય બિંદુઓ. નાભિલંબના અંત્ય બિંદુઓ. અહીંયા પણ 4 બિંદુ, 4 4 ભેગા કરીને લખી નાખશું. ± ae ± b²/a. આપણી આકૃતિમાં નાભિલંબના અંત્ય બિંદુઓ કોણ? L, L', M અને M'. ઓકે, પછી નાભિલંબની લંબાઈ ખબર છે ને, 2b²/a. 2b²/a. નિયમિકાઓનું સમીકરણ એ લગભગ તમારા દાખલામાં નહીં હોય, ઉપવલયમાં નહોતું ને, કે હતું નાભિલંબના અંત્ય બિંદુ નહોતા, હે ને? કઈ વાંધો નહીં. x = ± a/e. અચ્છા, શિરોબિંદુઓ. ચાર નહીં, 2 છે. ± a0. ઓલા તો કાલ્પનિક છે ને. હા, પછી મુખ્ય અક્ષની લંબાઈ, પ્રધાન અક્ષની નહીં, મુખ્ય અક્ષની. એ શબ્દ બદલાઈ ગયો. ઓહો, આ આપણને ઇસ્ટમેન કલરની ટેવ ના હોય ને, એટલે આ મેથ્સમાં જરૂર ના પડે ને બહુ. ± a0.
2a પછી અનુબદ્ધ અક્ષની લંબાઈ જે ગૌણ અક્ષની લંબાઈ હતી એ થઈ ગઈ અનુબદ્ધ અક્ષની લંબાઈ કેટલી 2b બેબી નહીં 2b બરાબર લગભગ બધી વાતો આવી ગઈ છે પણ પછી પાછી કંઈ આવશે તો આપણે એડ કરતા જશું હવે આ ભાગ તૈયાર કરી લઈએ 0 પ્લસ માઇનસ BE પ્લસ માઇનસ a square upon b plus minus BE 2 a square upon b y equal to plus minus b upon e 0 plus minus b અહીંયા 2b અહીંયા 2a ઉપલય વખતે એક દાખલામાં કંઈક એવી વિગત આવી હતી કે આપણે કોષ્ટકમાં એડ કરવું પડ્યું હતું શું હતું જોઈ લઈએ હાલો પ્રધાન અક્ષના અંત્ય પ્રધાન અક્ષની લંબાઈ ને ગૌણ અક્ષની લંબાઈ યસ લંબાઈ લખી છે ને આપણે હા આ રહી 2a ને 2b તો એ તો ઉપલયમાં લખી હતી ને તો પાછળથી એડ શું કર્યું હતું છોકરાઓ એક દાખલામાંથી કંઈક એડ કર્યું હતું શિરોબિંદુઓ નાભીઓ પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ યસ અંત્ય બિંદુઓની નોંધ આપણે નહોતી કરી આમાંય નથી કરી ને કર નાખી હાલો એ વખતે આપણે એડ કર્યું હતું યાદ છે કે કંઈક એડ કર્યું હતું આમાં કરી જ નાખીએ અગાઉથી આવે તો કામ લાગે ને મુખ્ય અક્ષના અંત્ય બિંદુઓ અનુબદ્ધ અક્ષના અંત્ય બિંદુઓ મુખ્ય અક્ષના અંત્ય બિંદુઓ એ કોણ મુખ્ય અક્ષ એટલે ક્યાંથી ક્યાં સુધી ગણાય એથી એ ડેશ સુધી એટલે જે શિરોબિંદુઓ છે ને એ જ મુખ્ય અક્ષના અંત્ય બિંદુઓથી અહીંયા પ્લસ માઇનસ a0 અહીંયા 0 પ્લસ માઇનસ b અહીંયા ઊંધું 0 પ્લસ માઇનસ b અને પ્લસ માઇનસ a0 ક્રોસ થઈ જશે છતાં આપણે દાખલાઓમાં એક હળવી ઝડપથી નજર કરી લઈએ તમે કોષ્ટક બનાવતા થાવ કાંઈ ઘટતું હોય તો આપણે એડ કરી દઈએ આ સીનો સંબંધ લખી દો હમણાં તમને ઉપલય વખતે લખી દીધું હતું ને નાભીઓ અનુબદ્ધ અક્ષની લંબાઈ નાભીઓ શિરોબિંદુઓ નાભીઓ આમાંથી પસાર થતા ઓકે એક નવો ટોપિક એડ થાય છે એ છે લંબાતી વલય ઉપલયમાં એવો શબ્દ નહોતો અહીંયા લખી દઉં છું તમે એની નીચે લેજો કોષ્ટકની નીચે લંબાતી વલય આમ તો એની વ્યાખ્યા બહુ ડીપમાં છે ખાલી કહું તમને યાદ ના રાખતા જે અતિવલયના અનંત સ્પર્શકો એકબીજાને લંબ હોય એવા અતિવલયને લંબાતી વલય કહેવાય ઘરે છાપવું આવતું હોય ન્યૂઝપેપર ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર કે સંદેશ કે ફૂલછાપ એટસેટ્રા જે કાંઈ હોય તે એમાં દૈનિક ભવિષ્ય હોય તમારાથી ઘણાને શોખ હશે વાંચવાનો વાંચીને પછી ભૂલી જવાનું હા એમ આ બરાબર સાંભળો પણ પછી ભૂલી જાજો જે અતિવલયના અનંત સ્પર્શકો પરસ્પર લંબ હોય તેવા અતિવલયને લંબાતી વલય કહેવાય પણ એના પરથી તારવેલું પરિણામ અનંત સ્પર્શકો
પરસ્પર લંબ હોય તો અને તો જ બેમાંથી કોઈ પણ અતિવલયમાં એ બરાબર બી. એટલે ઇન શોર્ટ, જો એ બરાબર બી, એ ને બી સમાન હોય, ઉપવલયમાં એ ને બી સમાન ના થાય તો એ વર્તુળ થઈ જાય x² / 25 + y² / 25 બરાબર 1, તો એને x² + y² = 25 લખાય ને, તો વર્તુળ થઈ ગયું. 0 0 કેન્દ્ર 5 ત્રિજ્યા વાળું વર્તુળ થઈ જાય. અતિવલયમાં જો એને બી સમાન થાય એટલે પછી તમે આમ ગુણાકારમાં લઈ લ્યો તો ચાલે. x² / a² - y² / a² બરાબર 1, તો x² - y² = a², એવું લખી શકાય. પણ એ વખતે અતિવલયની એક અલગ ઓળખાણ છે, એને લંબાતિવલય કહેવાય. બરાબર? ચલો એ નોંધી લઈએ આપણે. જે અતિવલયમાં a બરાબર b હોય તેવા અતિવલયને લંબ અતિવલય, આખો અલગ શબ્દ એવો છે, લંબ અતિવલય ભેગું કરીને લંબાતિવલય. એક ઓળખાણ આપી છે તમને લંબાતિવલય એટલે શું, એના વિશે બહુ ડીપમાં તમારે સ્ટડી કરવાનો નથી થતો. અચ્છા, મેં તમને હમણાં વાત કરી, યાદ રહી ગઈ? x² વાળું પદ ધન હોય તો મુખ્ય અક્ષ x અક્ષ પર, અને y² વાળું પદ ધન હોય તો મુખ્ય અક્ષ y અક્ષ પર. આમાં એડ કરવું છે મુખ્ય અક્ષ ને y ગૌણ અક્ષ ને બધું. મુખ્ય અક્ષ એટલે કોણ? તો કે x અક્ષ પર. આની નીચે મારે જગ્યા નથી એટલે હું એ બાજુમાં લઉં છું, તમે આમ નીચે કોષ્ટકમાં લેતા જાજો. મુખ્ય અક્ષ અહીંયા x અક્ષ પર, અને બાજુમાં આ સૂત્રો માટે, આના માટે એ y અક્ષ પર. અને ત્યાં આપણે લખી દઈએ નીચે x² નો સહગુણક ધન. અહીંયા y² નો સહગુણક ધન. એ આની નીચે આવશે, આ કોષ્ટકની નીચે. લગભગ વાતો પૂરી કરી દીધી છે. હવે આમાં પણ ઉપવલયની જેમ જ ભાગ પાડશું. સમીકરણ આપ્યું હોય અને એના પરથી વિવિધ બાબતો મેળવવાની હોય, નાભિના યામ, નિયામિકાના સમીકરણો, ઉત્કેન્દ્રતા વગેરે, તો એ બધા દાખલા પેલા પૂરા કરી નાખશું. અને પછી આપેલા ગુણધર્મો પરથી અતિવલયનું સમીકરણ મેળવવાનું થાય. એ બીજો ભાગ બિલકુલ ઉપવલયની જેમ જ. અચ્છા, કોષ્ટક બની ગયું, દેખાય છે ને આખું બોર્ડ? સ્ટેચ્યુ કરીને કરી નાખો, રોકી લ્યો ને, સ્ટોપ કહી દો, સ્ટોપ. થઈ ગયું હે ને? ઓકે. ઓલું સી વાળી વાત તમને નીચે કહેવાની છે ને, કહી દો હાલો. મારા મગજમાં નીકળી ગયો, મેં તમને કીધું હતું, હું કહી દઉં તમને ના. હા, c² = a² + b². તમારી ટેક્સ્ટબુકમાં સી નો ઉપયોગ કર્યો હશે, એટલે સી ધન છે. હા, પાછું વર્ગમૂળ કાઢો તો પ્લસ માઇનસ નિશાની ના મૂકતા. એટલે થોડુંક રફ કામ કરું છું.
ટેક્સ્ટબુક પ્રમાણે તમે જોશો ને તો નાભીના યામ છે ને એ ±C0 લખ્યા હશે, ±C0. આપણે શું લખ્યું હતું? ±AE0 પ્રમાણિતમાં, એટલે C બરાબર AE થયા. આ સંબંધ સમજાવું છું તમને. એટલે C² બરાબર A² E². હવે ઉત્કેન્દ્રતાનું સમીકરણ આપણે શું લખ્યું? B² = A² કૌંસમાં E² - 1. એટલે B² બરાબર A² E² -A². તો A² E² બરાબર A² + B². તો C² બરાબર A² + B² થઈ ગયા ને? ના, કાંઈ ગૂંચવાવાની જરૂર નથી. આ તો ટેક્સ્ટબુકમાં જુઓ અને એમાં C દેખાય તો પાછો એ પ્રશ્ન ન થાય કે C શું હતો. એટલે ઇન્ટ્રોડ્યુસ કર્યો, એનો સંબંધ સમજાયો. આપણે આપણી રીતે ચાલો, કોમ્પિટિટિવના લેક્ચરમાં પણ એ રીતે જ વાત થવાની છે કે હવેના દાખલાઓની વાત કરશું. ક્યાંથી શરૂ થાય છે ઉદાહરણ? ઉપલેમાં ક્યાં પૂરા કર્યા હતા એ જોઈ લે. 13 એટલે 14 થી શરૂ થશે ને? ઓકે. ઉદાહરણ 14. નીચેના અતિવલયો માટે નાભીઓ, શિરોબિંદુઓ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો. 2 દાખલા છે, એમાં 2 સમીકરણ છે. એક છે x²/9 -y²/16 = 1. જો x² નો સહગુણક ધન હોય કે y² નો સહગુણક ધન હોય, x² ના છેદમાં છે એ હંમેશા A² અને y² ના છેદમાં છે એ હંમેશા B². એ બદલાય નહીં હો. y ના છેદમાં b જ આવે ને x ના છેદમાં a જ આવે. કોણ ધન છે ને કોણ ઋણ એના આધારે 2 સૂત્રો અલગ પડશે. આ કોષ્ટકમાં હતું ને, એટલે આ ધ્યાનમાં રાખજો. x² ના છેદમાં હંમેશા A² જ. પછી સમીકરણ આવું આવે, માની લ્યો કે y² છેદમાં 81 - x² છેદમાં 25 બરાબર 1. તો આ A² નથી થઈ જતા, એ B² જ છે. y ના છેદમાં b જ અને x ના છેદમાં હંમેશા a જ. એટલે એ ચેન્જ ના કરતા હો, નગર ગડબડ થઈ જશે. એ બદલાતું નથી. સરસ, ચાલો આપણને જે સમીકરણ આપ્યું છે એમાં A² બરાબર 9, B² બરાબર 16. a અને b ના મૂલ્યો સાથે કોઈ કમ્પેરિઝન નથી કરવાની, ચડસાચડસી નથી કરવાની. ઓલો કે હું મોટો ને ઓલો કે હું મોટો, બે જાઓ, બે હરખા. ઓકે. ઉત્કેન્દ્રતાનું સમીકરણ શું? A² કૌંસમાં E² - 1 એટલે 16 = 9 × E² - 1. તો 9 E² 16 ને 9 25. એવું તો ડાયરેક્ટ આવડે ને. તો E² બરાબર 25/9. એટલે આપેલા અતિવલયની ઉત્કેન્દ્રતા, ધન વર્ગમૂળો a, b અને e હંમેશા ધન. ચલો હવે સૂત્રોનું પાનું ખુલ્લું રાખો. નાભીના યામ ±AE0. એની કિંમત 3 છે. આની સાથે તમે ગુણશો એટલે 3 ઉડી જશે, એટલે ±50.
નિયામિકાઓનું સમીકરણ બે ભેગા છે ને એટલે બહુવચનમાં લખ્યું બે નિયામિકાઓ x બરાબર પ્લસ માઇનસ a અપોન e એની કિંમત કેટલી 3 એની કિંમત પ્લસ માઇનસ ભૂલાઈ ગયા કહેતાય નથી પાછા તમે હે છોકરાઓ બોલો બોલો કંઈક બોલો હા મૂંગા હું થઈ ગયા છું 3/5 એટલે x ઇક્વલ ટુ પ્લસ માઇનસ 9/5 બરાબર પછી નાભિલંબના અંત્ય બિંદુઓ નાભિલંબના અંત્ય બિંદુઓ પ્લસ માઇનસ AE પ્લસ માઇનસ B² અપોન A તો ગણ્યા ને તમે 5 B² ની કિંમત કેટલી 16 અને છેદમાં A ની કિંમત કેટલી 3 એટલે પ્લસ માઇનસ 16/3 અચ્છા નાભિલંબની લંબાઈ કેટલી છે 2B² અપોન A 16/3 છે ને એને 2 વડે ગુણી નાખો એટલે 32/3 મુખ્ય અક્ષની લંબાઈ અહીંયા મુખ્ય અક્ષની લંબાઈ 2a એટલે 6 અનુબદ્ધ અક્ષની લંબાઈ એટલે 2b 8 જો હજી બધું આવી ગયું નાભીઓ શિરોબિંદુઓ બાકી રહ્યા ને લખી નાખી હાલો પછી આ ક્રમમાં જ બધાના જવાબ આપશો આપણે એના શિરોબિંદુઓ એટલે પ્લસ માઇનસ A0 કોષ્ટક જુઓ પ્લસ માઇનસ 30 ઉત્કેન્દ્રતા આવી ગઈ નાભિલંબની લંબાઈ આવી ગઈ વધારાનું પણ ઘણું આપણે લખ્યું છે માંગ્યું છે એ બધું આપ્યું છે એ સિવાયનું પણ વધારાનું આપ્યું છે આપણે હાલો હવે આ નામ નિર્દેશવાળી આકૃતિને કાઢી નાખશું ને બનાવજો નોટમાં સરસથી બનાવીને તૈયાર રાખજો બીજું સમીકરણ એનું બીજો દાખલો y² માઇનસ 16x² ઇક્વલ ટુ 16 આપણે તો જમણી બાજુ 1 જોઈએ ને ઓકે બધાને 16 વડે ભાગી નાખો y²/16 x² ને હાવ એમને ના લગતા બિચારાનો એકલું લાગે કોક એની કંપનીમાં તો જોઈએ ને નહીંતર પાછા તમે A² ના મૂલ્યમાં ગભરાવો એટલે છેદમાં 1 રાખો B² ની કિંમત કેટલી 16 અને A² ની કિંમત 1 y² ઉપર ધન છે ને એટલે મુખ્ય અક્ષ ક્યાં છે y અક્ષ પર આપણા સૂત્રોના કોષ્ટકમાં બાજુવાળું તો સૌથી પહેલા ઉત્કેન્દ્રતાનું સમીકરણ A² ઇક્વલ ટુ B² into E² minus 1 A² ની કિંમત 1 16 કૌંસમાં E² minus 1 એટલે 16 E² equal to 17 તો E² equal to 17/16 તેથી ઉત્કેન્દ્રતા આપેલા અતિવલયની ઉત્કેન્દ્રતા E બરાબર √17/16 હવે આ ક્રમમાં જ આપણે બધા જવાબ તૈયાર કરતા જઈશું
નાભીના યામ મુખ્ય અક્ષ વાય અક્ષ પર હોય એ કોષ્ટકને ધ્યાનમાં રાખો. અત્યારે નાભીના યામ થશે 0 ± BE. બીનું મૂલ્ય કેટલું છે? નથી લખ્યું 4. એવું હા લખવું પડે. આવડે હવે. 4 થી ગુણી નાખો √17 એટલે ±√17. પછી નિયામિકાઓનું સમીકરણ. y બરાબર ±b/e. એના પરથી y બરાબર ±b ની કિંમત 4 છેદમાં e ની કિંમત √17/4 એટલે y ±16/√17. હવે થઈ ગયું નાભિલંબના અંત્ય બિંદુઓ. ±a²/b ±be. a² ની કિંમત 1 અને b ની કિંમત 4 ±be તમે ગણ્યું છે ત્યાં ઉપર નાભીના યામમાં √17. નાભિલંબની લંબાઈ કેટલી હોય? 2a²/b. a²/b ગણ્યા છે ને એને 2 વડે ગુણી નાખીએ એટલે 1/2. મુખ્ય અક્ષની લંબાઈ, મુખ્ય અક્ષ ક્યાં છે? y અક્ષ પર એટલે લંબાઈ 2b એટલે 8 એ બરાબર 4 છે ને. પછી અનુબદ્ધ અક્ષની લંબાઈ તો કેટલી? 2a એ બરાબર 1 છે. અને શિરોબિંદુઓ આ તિવલીના શિરોબિંદુઓ શું? 0 ± b 0 ± b એટલે 0 ± 4. બીનું મૂલ્ય 4 હતું ને. ઓકે, બધા જવાબ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. 15 અને 16 એમાં અતિવલીના સમીકરણ મેળવવાના છે શરત પ્રમાણે. અને સ્વાધ્યાય જે તમારું છે અતિવલીનું 11.4 એમાં 6 દાખલા સુધી આ કરવાનું છે. 7 થી શરૂ કરી અને 15 સુધી એમાં શરતો મુજબ અતિવલીના સમીકરણ. એટલે આપણે ઉપવલયની જેમ જ પાઠ કરી નાખીએ છીએ. સ્વાધ્યાય 11.4 માંથી સમીકરણ પરથી આ બધી વિવિધ બાબતો જે મેળવવાની હોય ને એ આખો ટોપિક પેલા પૂરો કરી લઈએ છીએ અને પછી આપેલી શરત પરથી અતિવલયના સમીકરણો એની વાત કરશું. એટલે અત્યારે સ્વાધ્યાય 1.4 ના આ પ્રકારના દાખલાઓ. એટલે એ બાને શું છે કે તમારું કોષ્ટક એ સૂત્રો માટેનું કોષ્ટક છે બરાબર તૈયાર થઈ જાય. સ્વાધ્યાય 11.4 એમાં પહેલી રકમ છે x²/16 -y²/9 = 1. કોણ મોટું એવી ચળસાચળસી નથી કરવાની હોય. અહીંયા x² ની નિશાની ધન છે ને એટલે મુખ્ય અક્ષ ક્યાં છે? x અક્ષ પર. a² = 16 b² = 9. યાદ કરીને વર્ગમૂળ લખી લઈએ. ઉદાહરણ એક દાખલામાં ભૂલી ગયા હતા તો કેટલાક બાળકોને દુઃખ લાગી ગયું હતું. એ સાહેબ તમે વર્ગમૂળ નથી લખ્યું તો કેવડી મોટી ગણતરી થાય ને. હવે સૌથી પહેલા શું કરશું? ઉત્કેન્દ્રતા સમીકરણ જોઈ લ્યો કોષ્ટક જુઓ. b² = a² કૌંસમાં e² - 1 9 = 16 * e² - 1 એટલે 16 e² 16 ને 9 25
तो स्क्वेर बराबर 25/16। तो आपेला अतिवलयनी उत्केंद्रता ई बराबर 5/4। उत्केंद्रता कम्प्लीट थी जाए एटले सौथी पहला आपणे नाभीना याम ए आपशुं जे +- ए ની કિંમત કેટલી હતી 4 એને ઈ સાથે ગુણી નાખો એટલે શું થયું +-50। પછી નિયામિકાઓનું સમીકરણ કયું સમીકરણ આવે x = +-a/e x = +- ए ની કિંમત 4 e ની કિંમત 5/4 એટલે સમીકરણ થયું x બરાબર +-16/5। ઓકે, પછી નાભિલંબના અંત્ય બિંદુઓ નાભિલંબના અંત્ય બિંદુઓ શું છે જુઓ જે +-ae +-b²/a એ તો તમે ગણ્યા ને 5 +-5 b² ની કિંમત કેટલી 9 છેદમાં a ની કિંમત 4 તો +-9/4 નાભિલંબની લંબાઈ કેટલી 2b²/a b²/a એ મૂલ્ય 9/4 થયું હતું ને એને 2 વડે ગુણી નાખો એટલે 9/2। મુખ્ય અક્ષની લંબાઈ 2a એનું મૂલ્ય 4 છે 8। અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b 6 અને એના શિરોબિંદુઓ +-a0 એટલે એ થશે +-40। બીજો દાખલો y²/9 minus x²/27 = 1। y² નો સહગુણક ધન છે એટલે મુખ્ય અક્ષ ક્યાં છે y અક્ષ પર b² = 3 a² = 27 કેમ 3/9 છે વર્ગમૂળ મગજમાં આવી ગયું સીધું 3 અને a બરાબર 3√3। સૌથી પહેલા ઉત્કેન્દ્રતા મેળવવાની છે યાદ કરો a² = b² કૌંસમાં e² - 1 a² ની કિંમત 27 9 × e² - 1 એટલે 9e² 27 ને 9 36 e² = 4 उत्केंद्रता E बराबर 2। ओके, वच्चे साफ करता करता एक बात कर दो, ध्यान दो।
આપણે લંબાતી વલયની વાત કરીને હમણાં a બરાબર b હોય તો જ્યારે અતિવલય છે લંબાતી વલય થાય ને ત્યારે એની ઉત્કેન્દ્રતા એ હંમેશા √2 જ થાય. અતિવલય ગમે તે પ્રકારનો હોય, x² વાળું પદધન હોય કે y² વાળું પદધન, પણ જ્યારે a અને b સમાન થઈ જાય એટલે કે લંબાતી વલય હોય તો એની ઉત્કેન્દ્રતા હંમેશા √2 જ થાય. એટલે યાદ ના રહે તો કઈ નહીં, આપણે નિયમ પ્રમાણે ગણી નાખવાની, એમાં ચિંતા નહીં કરતા. તો તમારી જાણ માટે તમને કહું છું. હા, આપણી વાત આગળ ચલાવીએ. નાભિના યામ. જીરો પ્લસ માઇનસ બીઈ. જીરો, બીનું મૂલ્ય કેટલું? 3 અને ઈનું મૂલ્ય 2, એટલે ગુણાકાર કેટલો થયો? 6. પછી નિયામિકાઓનું સમીકરણ. નિયામિકાઓનું સમીકરણ y બરાબર પ્લસ માઇનસ b અપોન e. y બરાબર પ્લસ માઇનસ b નું મૂલ્ય 3 અને e નું મૂલ્ય 2. એમાં કંઈ સાદુરૂપ નથી થતું. નાભિલંબના અંત્ય બિંદુઓ પ્લસ માઇનસ a² અપોન b પ્લસ માઇનસ બીઈ. પ્લસ માઇનસ a² એટલે 27 અને b એટલે 3. 27 છે 3 એટલે 9. પ્લસ માઇનસ બીઈ તો આપણે ગણ્યું ને નાભીમાં 6. નાભિલંબની લંબાઈ 2a² અપોન b, 9 ગુણ્યા 2 18. મુખ્ય અક્ષની લંબાઈ અહીંયા મુખ્ય અક્ષની લંબાઈ કેટલી? 2d. 2b નહીં, 2b એટલે કેટલા? 6. અને અનુબદ્ધ અક્ષની લંબાઈ 2a, અને 2 વડે ગુણી નાખો 6√3. અને છેલ્લે શિરોબિંદુઓ 0 પ્લસ માઇનસ b એટલે 0 પ્લસ માઇનસ 3. બે દાખલાનો જવાબ હું તમને ટેલી કરાવી દઉં. બધું નહીં હોય એમાં, પણ આપ માંગ્યું એટલું તો હોય ને. એમાં જેટલી વિગતો માંગેલી હોય એટલી તો હોય જ ને. યસ, જો પેલામાં નાભી પ્લસ માઇનસ 50, શિરોબિંદુ પ્લસ માઇનસ 40, e 5/4 અને નાભિલંબની લંબાઈ 9/2. ઓકે. બીજામાં નાભીઓ 0 પ્લસ માઇનસ 6, શિરોબિંદુ 0 પ્લસ માઇનસ 3, e બરાબર 2 આવી ગયું, અને નાભિલંબની લંબાઈ 18. બાકીનું આપણે વધારાનું ગણ્યું છે. હવે થોડુંક કામ તો તમારે કરવું પડશે. જો ટોટલ 6 દાખલા છે, 6 અને 2 ઉદાહરણ એટલે 8. 2 દાખલા તમારે ગણવાના. છેલ્લા 2 નહીં મૂકું, કારણ કે છેલ્લા 2 એક સરખા છે. y² નો સહગુણક ધન હોય એવા. એટલે ચોથો અને છઠ્ઠો એ 2 મૂકી દો, ચોથો અને છઠ્ઠો. એટલે તમને બેયની એક એકની પ્રેક્ટિસ રહીએ. x² નો સહગુણક ધન હોય એની, અને y² નો સહગુણક ધન હોય એની. એટલે 4 અને 6 એ રાખી દઉં છું. 3 અને 5 એ ગણી દઉં છું. હજી 3 અને 5 એ બંને ગણી દઉં છું. ત્રીજો દાખલો 9y².
એ પેન છે ને બહુ પાતળી ચાલે છે એટલે કેન્સલ કર્યું. (9y² minus 4x² equal to 36. પેલા તો 36 વડે ભાગી નાખવાના એટલે y² ના છેદમાં 4 માઇનસ x² ના છેદમાં 9 બરાબર 1. v² ની કિંમત 4, x² ની કિંમત 9. b equal to 2, a equal to 3. મુખ્ય અક્ષ ક્યાં છે? y અક્ષ પર. એટલે ઉત્કેન્દ્રતાનું સમીકરણ a² equal to b² into e² minus 1. આ બીજો દાખલો ગણ્યો ને, હા એ રીત ફોલો થશે. a² ની કિંમત 9, b² ની કિંમત 4 એટલે 4e² equal to 9 plus 4 એટલે 13 એટલે e² equal to 13/4. તો એની ઉત્કેન્દ્રતા E બરાબર √13/2. ઉત્કેન્દ્રતા મળી જાય એટલે સૌથી પહેલા નાભિના યામ શું છે સૂત્રમાં? 0 ± BE 0. બી નું મૂલ્ય કેટલું? 2. એને આની સાથે ગુણી નાખો એટલે 2 ઉડી ગયા ને, એટલે √13. પછી નિયામિકાઓનું સમીકરણ એ છે y બરાબર ± b/e. એટલે y બરાબર બી નું મૂલ્ય કેટલું? 2 ± 2 ના છેદમાં નું મૂલ્ય √13/2. અહીંયા પૂરું કરી દઉં છું, દેખાશે ને? +/(4/√13). 2 ઉપર વહી ગયા ને? ચાલો, નાભિલંબના અંત્ય બિંદુઓ. ±a² upon b ± be. a² ની કિંમત 9 અને b ની કિંમત કેટલી? 2 એટલે ±9/2. ± b છે ને નાભિના યામમાં હોય ને, ±√13. પછી નાભિલંબની લંબાઈ એટલે 2a² upon b. a² upon b 9/2 છે આપણે ગણ્યા છે, એને 2 વડે ગુણી નાખો એટલે 2 ઉડી ગયા 9. મુખ્ય અક્ષની લંબાઈ 2b 4. અનુબદ્ધ અક્ષની લંબાઈ 2a એટલે 6 અને શિરોબિંદુઓ શું થશે? 0 ± b. b ની કિંમત 2 છે, 0 ± 2. ત્રીજો દાખલો થઈ ગયો. સાથે કયો ગણવાનો હતો? પાંચમો. તમારા માટે 2 અલગ અલગ રાખવાના હતા ને, મારે 3 દાખલા હરખા થઈ ગયા છેલ્લા, કંઈ વાંધો નહીં.
તમને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. તમને પ્રેક્ટિસમાં બે મળી જવા જોઈએ, એટલે ચોથો છઠ્ઠો આપણે બાકી રાખ્યો. 5y સ્ક્વેર માઇનસ 9x સ્ક્વેર ઇક્વલ ટુ 36. પેલા 36 વડે ભાગવાના. આ 5 છે એ 5 ના ગુણાંકમાં 36 ના આવે ને, છેદ નહીં ઉડે. એટલે એને 5y સ્ક્વેર અપોન 36 એમને રાખવાના. એ 5 ને પાછું છેદનો છેદ કરી નાખવાનો. આપણે ગોઠવણ કઈ આપવાની? y સ્ક્વેર અપોન b સ્ક્વેર. ઉપર કોઈ સહગુણક નહીં જોઈએ. માઇનસ x સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇક્વલ ટુ 1. એટલે 36 વડે ભાગીએ ને તો એ વખતે આ 5 જે અંશમાં છે એને છેદનો છેદ કરી નાખશું. અહીંયા તો છેદ ઉડી જશે, 9 ચોક 36, બરાબર. તો બી સ્ક્વેર નું મૂલ્ય 36/5 અને એ સ્ક્વેર નું મૂલ્ય 4. તો બી બરાબર થયા 6/√5 અને એ બરાબર 2. હવે ઉત્કેન્દ્રતાનું સમીકરણ મુખ્ય અક્ષ y અક્ષ પર છે, એટલે એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર -1. એ સ્ક્વેર નું મૂલ્ય 4, બી સ્ક્વેર નું મૂલ્ય 36/5. અપૂર્ણાંક આવ્યા, ભલે ના આવ્યા, 5 થી ગુણી નાખો. આ 5 આ બાજુ ગુણાકારમાં લઈ લો, પછી ક્યાં અપૂર્ણાંક વધે? 20 ઇક્વલ ટુ 36 ઇન્ટુ ઈ સ્ક્વેર -1. તો 36 ઈ સ્ક્વેર 20 પ્લસ 36 એટલે 56 ઈ સ્ક્વેર ઇક્વલ ટુ 56 અપોન 36. છેદ ઉડાડવા છે. કેટલા ઉડે? 14 ચોખ્ખું 56 અને 9 ચોક 36, બરાબર. 14/9. તો એની ઉત્કેન્દ્રતા ઈ બરાબર √14/3. ઓકે. ઉત્કેન્દ્રતા પછી સીધા નાભીના યામ. નાભીના યામ 0 ± BE 0. બી નું મૂલ્ય કેટલું છે? 6/√5 6/√5. ગુણાકારમાં ઈ મૂકવાના ને, એટલે મેં ડોટ કર્યું છે. સીધો ગુણાકાર નથી લખ્યો, એક સ્ટેપ ભલે વધી જાય. છેદમાં 3 એટલે 0 ± આ 3 ઉડી ગયા. 2√14/5 થઈ ગયું. હા, પછી નિયામિકાઓનું સમીકરણ. નિયામિકાઓનું સમીકરણ y ઇક્વલ ટુ ± b/e. બી નું મૂલ્ય 6/√5. ઈ એના છેદમાં મૂકવાના છે ને, એટલે આપણે વ્યસ્ત કરીને ગુણાકાર કરી નાખીએ છીએ, એટલે ઇન્ટુ 3/√14. 6 તેરી 18, 14 પંચા 70, √70. નાભિલંબની લંબાઈ નાભિલંબના અંત્ય બિંદુઓ ક્રમમાં આપણે પેલા લખીએ જ ને, આપણે ક્રમ નથી તોડવો છોકરાઓ. સૂત્રો સરસ તમને ક્રમમાં યાદ રહ્યા છે.
નાભિલંબના અંત્ય બિંદુઓ પ્લસ માઇનસ a square upon b પ્લસ માઇનસ બીઈ. એ સ્ક્વેર ની કિંમત કેટલી છે ભાઈ? 4 છેદમાં 6/√5 4 upon 6/√5. બી અને ઈ નો ગુણાકાર છે એ તમે ગણ્યો છે 2√14 અહીં upon √5 એટલે એ થશે સોરી પ્લસ માઇનસ અહીંયા છેદ ઉઠશે 2√5 upon 3 4/6 એટલે 2/3 થાય ને પ્લસ માઇનસ 2√14 upon √5 નાભિલંબના અંત્ય બિંદુઓ થઈ ગયા. નાભિલંબની લંબાઈ કેટલી છે? 2a² upon b. a² upon b નું સાદુરૂપ આવ્યું 2√5 upon 3 એને 2 વડે ગુણી નાખો એટલે થશે 4√5 upon 3. પછી મુખ્ય અક્ષની લંબાઈ, મુખ્ય અક્ષ ક્યાં છે? y અક્ષ પર, એટલે એની લંબાઈ 2b. b નું મૂલ્ય 6 upon √5 એને ગુણ્યા 2 એટલે 12 upon √5. અચ્છા, અનુબદ્ધ અક્ષની લંબાઈ એટલે 2a એનું મૂલ્ય કેટલું? 2 4 અને શિરોબિંદુ 0 પ્લસ માઇનસ b. 0 b નું મૂલ્ય છે 6 upon √5 પ્લસ માઇનસ 6 upon √5. એટલે હવે તમારે ચોથો અને છઠ્ઠો એ બે દાખલા પ્રેક્ટિસ માટે ગણવાના છે. 11.4 માં આપણે કયો દાખલો ગણ્યો? ત્રીજો. ઓકે, નાભી 0 પ્લસ માઇનસ √13, શિરોબિંદુઓ 0 પ્લસ માઇનસ 2, e બરાબર √13/2 અને નાભિલંબની લંબાઈ 9. અને પાંચમો દાખલો ગણ્યો ને, જોઈ લે. નાભી 2√14 upon √5. ઓકે, શિરોબિંદુઓ 0 પ્લસ માઇનસ 6 upon √5, e બરાબર √14 upon 3 અને નાભિલંબની લંબાઈ 4√5 upon 3. ઓકે, બાકીના તો વધારાના આપણે ગણ્યા છે, તમે ગણજો બધા વધારાના. ચોથો ને છઠ્ઠો દાખલો તમને પ્રેક્ટિસ માટે જે ગણવા આપ્યા છે એમાં બધું ગણજો. 4 જવાબ તમારા ટેલી થઈ જાય ને એટલે બાકીના જવાબમાં ન થાય, હવે ભૂલ ના થાય. 4 જવાબ મળી ગયા તો બાકીના તો મળી જ જાય ને, બરાબર? એટલે એ બે પ્રેક્ટિસ માટે તમે ગણી નાખજો. એટલે હવે પાછા મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે આપેલા ગુણધર્મો પરથી અતિવલીનું સમીકરણ મેળવવાનું, એના ઉદાહરણના જે કાંઈ દાખલા હોય તે અને સ્વાધ્યાયના. એટલે ત્યાં આપણો અતિવલયનો ટોપિક એ કમ્પ્લીટ થશે. બરાબર છે?